વાત છે ચીનની, જે આજે ન્યુક્લિયર એનર્જીમાં દુનિયાભરમાં એક મોટી તાકાત બનીને ઉભરી રહ્યું છે. પણ જુઓ, આ કંઈ રાતોરાત નથી થયું. આની પાછળ તો દાયકાઓ લાંબી એક આખી ગાથા છે. એક એવો દેશ જે પહેલાં ટેકનોલોજી બહારથી મંગાવતો હતો, એ આજે દુનિયાના સૌથી મોટા ઉત્પાદકોમાંનો એક બની ગયો છે. તો ચાલો આપણે સમજીએ કે આ આખી સફર કેવી રહી. આ જે તાઇશાન જેવા પ્લાન્ટ છે ને, એ ખાલી કોન્ક્રીટ અને સ્ટીલના પહાડ નથી. ના, આ તો ચીનની સતત વધતી જતી એનર્જીની ભૂખ અને ચોખ્ખી હવાની તડપનું જીવતું જાગતું પ્રતીક છે. સાચું કહીએ તો આ એમના ભવિષ્ય માટેનું એક બહુ જ મોટું રોકાણ છે. 28, જી હા, આટલા બધા ન્યુક્લિયર રિએક્ટરો અત્યારે આ જ ઘડીએ ચીનમાં બની રહ્યા છે. અને આ કોઈ ખાલી કાગળ પરની યોજનાઓ નથી. આ તો જમીન પરની હકીકત છે. આ એક જ આંકડો બતાવી દે છે કે ચીન ન્યુક્લિયર એનર્જી માટે કેટલું કટિબદ્ધ છે. આનો મતલબ શું થયો ખબર છે? કે આખી દુનિયાના બાકીના બધા દેશો મળીને જેટલા નવા રિએક્ટર બનાવી રહ્યા છે ને, લગભગ એટલા જ રિએક્ટર તો ચીન એકલું જ બનાવી રહ્યું છે. હવે સવાલ એ થાય કે આટલી બધી ઉતાવળ કેમ? તો એની પાછળ બે મુખ્ય કારણો છે. એક તો એમના પ્રદૂષિત શહેરોમાં ચોખ્ખી હવાની સખત જરૂર છે, અને બીજું પેટ્રોલ ડીઝલ પરની નિર્ભરતા ઘટાડીને દેશ માટે એનર્જી સિક્યોરિટી ઊભી કરવી છે. પણ આજે પરમાણુ ક્ષેત્રે ચીનની તેજી આજે દેખાઈ રહી છે ને, એ કંઈ રાતોરાત નથી આવી. એના મૂળ તો છેક 20મી સદીના કોલ્ડ વોરના સમયમાં એ વખતના તણાવમાં નખાયા હતા. એટલે આ આખી સફર શરૂ ક્યાંથી થઈ એ સમજવા માટે ચાલો થોડું પાછળ જઈએ. જો, શરૂઆતમાં તો ચીન સોવિયત યુનિયન પર બહુ જ નિર્ભર હતું. પણ પછી 1959માં અચાનક જ સોવિયત યુનિયને બધી ટેકનિકલ મદદ પાછી ખેંચી લીધી અને બસ ચીન સાવ એકલો પડી ગયું. એ એમના માટે એક મોટો ટર્નિંગ પોઈન્ટ હતો. ત્યાંથી જ ચીને નક્કી કરી લીધું કે હવે જે કરવું છે એ જાતે જ કરવું છે, સંપૂર્ણપણે આત્મનિર્ભર બનવું છે. અને પછી તો દાયકાઓની સખત મહેનત. છેવટે 1991માં કેનશાનમાં એમનો પહેલો પોતાનો બનાવેલો રિએક્ટર ગ્રીડ સાથે જોડાયો. આત્મનિર્ભરતાની દિશામાં આ એક ઐતિહાસિક પગલું હતું. હવે એકવાર આત્મનિર્ભરતાનો પાયો નંખાઈ ગયો પછી ચીને એક બહુ જ સ્માર્ટ વ્યૂહરચના અપનાવી. એમણે નક્કી કર્યું કે દુનિયા પાસેથી શીખવાનું છે. ફ્રાન્સ, રશિયા, કેનેડા અને અમેરિકા જેવા દેશો પાસેથી ટેકનોલોજી આયાત કરી, એનો બરાબર અભ્યાસ કર્યો અને પછી એને પોતાની જરૂરિયાતો પ્રમાણે ઢાળી દીધી. કહી શકાય કે આ વિદ્યાર્થીમાંથી માસ્ટર બનવાની સફરની અસલી શરૂઆત હતી. જાણે કે ગ્લોબલ શોપિંગ કાર્ટ લઈને નીકળ્યા હોય એમ ચીને દુનિયાભરમાંથી ટેકનોલોજી ભેગી કરી. ફ્રાન્સ પાસેથી M310 અને EPR ડિઝાઇન, રશિયા પાસેથી VVR રિએક્ટર, કેનેડા પાસેથી CNDU અને અમેરિકા પાસેથી તો લેટેસ્ટ એવી AP1000 ડિઝાઇન પણ લઈ લીધી. પણ અહીંયા એક વાત બહુ જ મહત્ત્વની છે. ચીને ખાલી કોપી પેસ્ટ નથી કર્યું. એમણે દરેક ટેકનોલોજીને ઊંડાણપૂર્વક સમજી એમાં સુધારા કર્યા અને છેવટે એને પોતાની બનાવી દીધી. અને આટલા દાયકાઓની મહેનત અને શીખનું પરિણામ એ છે હુઆલોંગ 1. સાચું કહીએ તો આ ખાલી એક રિએક્ટર નથી. આ તો ચીનના ન્યુક્લિયર પ્રોગ્રામનું ગ્રેજ્યુએશન સર્ટિફિકેટ છે એમ કહી શકાય. આ એક એવી ડિઝાઇન છે જે સંપૂર્ણપણે 100% ચીનની પોતાની છે. અને સૌથી મોટી વાત, હવે એ આ ડિઝાઇનને દુનિયાના બીજા દેશોને વેચવા માટે પણ તૈયાર છે. હુઆલોંગ 1ની સૌથી મોટી ખાસિયત છે એની સેફટી. એમાં એક્ટિવ અને પેસિવ એટલે કે સક્રિય અને નિષ્ક્રિય એમ બંને જાતની સિસ્ટમ્સ છે. હવે આનો મતલબ શું? સાવ સાદી ભાષામાં સમજાવું તો, જો કદાચ કોઈ મોટી દુર્ઘટના થાય ને, તો આ રિએક્ટર કોઈ પણ માણસની મદદ વગર આપોઆપ જ પોતાની જાતને સુરક્ષિત રીતે બંધ કરી શકે છે. એને દુનિયાના સૌથી કડક સેફટી સ્ટેન્ડર્ડ્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે. અને આ ખાલી એક એડવાન્સ ડિઝાઇન નથી, આ તો એમની આત્મનિર્ભરતાનું એલાન છે. વિચારો, એના 85%થી પણ વધારે પાર્ટ્સ ચીનમાં જ બને છે. આવું ત્યારે જ શક્ય બને જ્યારે તમારી પાસે એક મજબૂત ડોમેસ્ટિક સપ્લાય ચેન હોય, અને ચીને એ જ બનાવી છે. એમની સરકારી કંપનીઓ, રિસર્ચ સંસ્થાઓ અને સરકાર બધા એક થઈને કામ કરે છે. આનો સીધો ફાયદો એ થાય છે કે ખર્ચ અને બાંધકામની સ્પીડ પર એમનો જબરદસ્ત કંટ્રોલ રહે છે. હવે આ કંટ્રોલનું પરિણામ શું નીકળે છે તો એ જુઓ. જ્યાં આખી દુનિયામાં એક ન્યુક્લિયર રિએક્ટર બનાવતા સરેરાશ 9.5 વર્ષ લાગી જાય છે, ત્યાં ચીન આ જ કામ સરેરાશ 6.25 વર્ષમાં જ પૂરું કરી દે છે. આ જબરદસ્ત સ્પીડ અને ઓછો ખર્ચ એ જ ચીનને ગ્લોબલ માર્કેટમાં એક મોટો એડવાન્ટેજ આપે છે. સારું,
તો પોતાના દેશના બજારમાં તો માસ્ટરી મેળવી લીધી. હવે ચીનની નજર છે વૈશ્વિક મંચ પર. તો સવાલ એ છે કે પોતાની સરહદોની બહાર એમનું આગલું લક્ષ્ય શું છે? એમનું લક્ષ્ય એકદમ સ્પષ્ટ છે. 2030 સુધીમાં બેલ્ટ એન્ડ રોડ દેશોમાં 30 ન્યુક્લિયર રિએક્ટર બનાવવા. આ બેલ્ટ એન્ડ રોડ પહેલ, જે ચીનનો એક બહુ મોટો પ્રોજેક્ટ છે, એ એશિયા, યુરોપ અને આફ્રિકાને જોડે છે. એટલે એનો મતલબ એ થયો કે આ ખાલી એનર્જી વેચવાની વાત નથી, આ તો પોતાનો ભૌગોલિક રાજકીય પ્રભાવ વધારવાની પણ રમત છે. પણ ચીન ખાલી આજની ટેકનોલોજી પર જ અટકી નથી રહ્યું, એ તો ભવિષ્યનું વિચારી રહ્યું છે. જેમ કે હાઈ ટેમ્પરેચર ગેસ કૂલ્ડ રિએક્ટર, ફાસ્ટ રિએક્ટર કે પછી થોરિયમ પર ચાલતા મોલ્ટન સોલ્ટ રિએક્ટર. આ બધી જ જેને જેનરેશન 4 ટેકનોલોજી કહેવાય છે, એમાં એ લોકો ભારે રોકાણ કરી રહ્યા છે. અમુક નિષ્ણાતોનું તો એવું પણ માનવું છે કે આ ફિલ્ડમાં ચીન અત્યારે દુનિયાના બીજા દેશો કરતાં 10થી 15 વર્ષ આગળ ચાલી રહ્યું છે. જો કે આ બધું જેટલું સારું લાગે છે એટલું સહેલું નથી. ચીનનો આ મહત્વાકાંક્ષી રસ્તો પડકારોથી ખાલી નથી. કેટલાક મોટા અવરોધો છે જેનો એમને સામનો કરવો પડશે. સૌથી પહેલો પડકાર તો છે ભૂગોળ. આ જે હે ટેંગચોંગ લાઇન છે એ ચીનને કુદરતી રીતે 2 ભાગમાં વહેંચે છે. હવે જે પશ્ચિમનો મોટો વિસ્તાર છે ને, ત્યાં પાણીની બહુ અછત છે અને ન્યુક્લિયર રિએક્ટરને ઠંડા રાખવા માટે તો પુષ્કળ પાણી જોઈએ. આ જ કારણ છે કે મોટાભાગના પરમાણુ પ્લાન્ટ દેશના ગીચ વસ્તીવાળા પૂર્વ કિનારે બનાવવા પડે છે. અને આનો સીધો મતલબ એ થયો કે મોટાભાગના રિએક્ટર દરિયા કિનારે લાખો કરોડો લોકોની વસ્તીની એકદમ નજીક બને છે. દાખલા તરીકે જે દયા 2 પ્લાન્ટ છે, એની 75 કિલોમીટરની ત્રિજ્યામાં જ 28 મિલિયન એટલે કે લગભગ 3.25 કરોડ લોકો રહે છે. સ્વાભાવિક છે કે આનાથી સુરક્ષાને લગતી ચિંતાઓ અનેક ગણી વધી જાય છે. આ ભૌગોલિક પડકારો તો છે જ, પણ એ સિવાય બીજા પણ ઘણા મુદ્દા છે. જેમ કે લોકોની ચિંતાઓ, ખાસ કરીને ફુકુશીમા દુર્ઘટના પછી લોકોમાં ડર છે. બીજું, આટલા બધા રિએક્ટર આટલી ઝડપથી બની રહ્યા છે, તો એ બધામાં સેફટીના કડક નિયમોનું પાલન કરાવવું એ પોતે જ એક બહુ મોટું કામ છે. એની સાથે જે પરમાણુ કચરો પેદા થાય છે, એનો લાંબા સમય સુધી સુરક્ષિત રીતે નિકાલ કેવી રીતે કરવો અને ભવિષ્યમાં આ પ્લાન્ટ્સ આર્થિક રીતે સ્પર્ધાત્મક રહે, આ બધા જ મોટા પડકારો છે. તો છેલ્લે સૌથી મોટો સવાલ એ જ ઊભો રહેશે, જેમ જેમ ચીન પરમાણુ શક્તિ પર પોતાની પકડ મજબૂત કરતો જશે, તેમ એ દુનિયાના ઊર્જા ભવિષ્યને કયો નવો આકાર આપશે. આબોહવા પરિવર્તન, ઊર્જા સુરક્ષા અને વૈશ્વિક રાજકારણ પર આ બધાની શું અસર થશે? આ એવા સવાલો છે જેના પર આવનારા દાયકાઓમાં આખી દુનિયાની નજર રહેશે.